ફ્રેન્ડ્સ, તમારા માટે લાવ્યો છું કમ્પ્યુટરના ધોરણ 10ના સ્વાધ્યાયના વિકલ્પો, જે તમને સરળતાથી સમજાશે અને તમારા ભણવામાં પણ ખૂબ જ ઉપયોગી થશે. અહીં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પહેલું, નીચેનામાંથી કઈ કાર્યરીતિ ડેટાને ચોક્કસ ક્રમમાં, જેમ કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે? એ. ડેટા ફોર્મેટિંગ, બી. ડેટા ફિલ્ટરિંગ, સી. ડેટા વેલિડેશન્સ, ડી. ડેટા સોર્ટિંગ. તો બાળકો, ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટે ઓપ્શન ડી ડેટા સોર્ટિંગ વપરાય છે. બીજું, સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીતિ વપરાય છે? એ. ડેટા ફોર્મેટિંગ, બી. ડેટા વેલિડેશન્સ, સી. ડેટા ફિલ્ટરિંગ, ડી. ડેટા સોર્ટિંગ. હા ફ્રેન્ડ્સ, તમે સાચું વિચારો છો. ઓપ્શન બી ડેટા વેલિડેશન્સ સાચો વિકલ્પ છે. હવે પ્રશ્ન 3, નીચેનામાંથી કયો વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે છે ત્યારે બધા ડેટા વેલિડેશન્સ દૂર કરે છે? એ. ડિલીટ ફોર્મેટિંગ, બી. ડિલીટ ઓલ, સી. ડિલીટ ફોર્મ્યુલા, ડી. ડિલીટ મી. જેનો સાચો ઉત્તર ઓપ્શન બી ડિલીટ ઓલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 4. કેલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ છીએ? એ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, ફક્ત રિપ્લેસ વડે, કોપી આદેશથી, પ્રિવ્યૂ આદેશથી. યસ, યુ ઓલ આર થિંકિંગ કરેક્ટ. ઓપ્શન એ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ઇઝ અ કરેક્ટ આન્સર. 5th, પેજ પ્રિવ્યૂ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે? એ. બોર્ડર્સ, બી. માર્જિન્સ, સી. કોલમ એન્ડ રો હેડિંગ, ડી. આપેલા તમામ વિકલ્પો. અહીં પ્રશ્ન 5નો સાચો જવાબ ઓપ્શન ડી આપેલા તમામ વિકલ્પો છે. 6. જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? એ. F1, બી. F2, સી. F4, ડી. F7. તો બાળકો યાદ રાખજો કે જોડણી ચકાસણી માટે F7 કી વપરાય છે, એટલે કે ઓપ્શન ડી સાચો વિકલ્પ છે. 7. કેલ્સીમાં મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? એ. F1, બી. F2, સી. F4, ડી. F7. આ પ્રશ્નનો જવાબ તો તમને ખબર જ હશે કે કેલ્સીમાં મદદ મેળવવા માટે ઓપ્શન એ F1 કી વપરાય છે. 8. ડેટાની ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? એ. સોર્ટિંગ, બી. સર્ચિંગ, સી. ફિલ્ટરિંગ, ડી. વેલિડેટિંગ. અહીં પ્રશ્ન 8નો સાચો જવાબ ઓપ્શન એ સોર્ટિંગ છે. 9. બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? એ. સોર્ટિંગ, બી. સર્ચિંગ, સી. ફિલ્ટરિંગ, ડી. વેલિડેટિંગ. પ્રશ્ન 9નો જવાબ તો સિમ્પલ છે, જે ઓપ્શન સી ફિલ્ટરિંગ છે. 10. કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? એ. સોર્ટિંગ, બી. સર્ચિંગ, સી. ફિલ્ટરિંગ, ડી. વેલિડેટિંગ. તો કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને ઓપ્શન ડી વેલિડેટિંગ કહે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો.